નંબર 3 સ્ટાર્ટ કરી દીધું છે. તેની અંદર આપણે સ્ટાર્ટિંગ જે પ્રસ્તાવના અને આવર્ત કોષ્ટકની શરૂઆત કરી. અલગ અલગ વૈજ્ઞાનિકો આવ્યા. અષ્ટકનો નિયમ, ત્રિપુટીનો નિયમ, સિલિન્ડ્રિકલ આવર્ત કોષ્ટક, એ બી દકાન કોટોઈ છે તો એ ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ, એ બધાની આપણે જે છે એ ડિસ્કશન કરી ગયા. લાસ્ટ આપણે એ કન્ક્લુઝન ઉપર આવ્યા હતા કે લોથર મેયર અને મેન્ડેલિફે એક તત્વોની એક યોગ્ય ગોઠવણી માટે તત્વોના ગુણધર્મ એ પરમાણુય ભારના આવર્તનીય વિધેય છે એ વાત સુધી આપણે પહોંચી ગયા હતા. યાદ છે ને બધાને? લાસ્ટ ડાર્ક પોઈન્ટ ની અંદર આપણે સેન્ટેન્સ આવ્યું હતું કે તત્વોના જે આખું વર્ગીકરણ છે એ કોનું આવર્તનીય વિધેય છે. આવર્તનીય વિધેય છે તો પુનરાવર્તિત ગુણધર્મ છે. કોનો? તો કે કોના આધારે તત્વોની ગોઠવણી કરે છે? મેન્ડેલિફ અને લોથર મેયર. મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક 1879 ની અંદર આપ્યું ભાઈ, એ કોના આધારે આપ્યું હતું? તો કે મિત્રો આ ગોઠવણી જે આખી આપણને આપેલી છે એ પરમાણુય ભારના આધારે આપેલી છે. કોના આધારે આપેલી છે? પરમાણુય ભારના આધારે. બધાને ઇંગ્લિશ ક્લિયર અને યાદ હશે, બરોબર? આ આખી ગોઠવણી દરેક તત્વોની છે કોના આધારે છે? તો પરમાણુય ભારને આધારે. હવે મિત્રો જે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક પીરિયોડિક ટેબલ જે છે 1869 થી લઈ અને 1905 ની અંદર એક આધુનિક આવર્ત નિયમ આપ્યો. આધુનિક આવર્ત નિયમ. અને અહીંયા જે છે એ જૂનો આવર્ત નિયમ. આ કોના આધારે હતો? જૂનો આવર્ત નિયમ. તો એ આવર્ત નિયમ હતો પરમાણુ ભારને આધારે. કોના આધારે હતો? એ પરમાણુ ભારને આધારે. એટલે કે પરમાણુ દબાણને આધારે હતો. હવે મિત્રો આ આવર્ત કોષ્ટકની વહેંચણી એટલે કે આ આવર્ત કોષ્ટક કયા બેઝ ઉપર હતું એની આપણે ડિસ્કશન કરીએ. પહેલા મિત્રો હું તમને અહીંયા બોર્ડ વર્ક કરાવીશ, બરોબર? ત્યાર પછી આપણે થિયરીની લાઈન ટુ લાઈન બેસિસ સમજશું. પણ અહીંયા જે વસ્તુ આવી જશે એ દરેક વસ્તુ સ્લાઇડની અંદર રિપીટ થશે. એટલે અહીંયા એક શાંતિથી સમજતા જજો, જેના કારણે દરેક પોઈન્ટ જે છે એ આપણને ઝડપથી ક્લિયર થાય. પહેલું મિત્રો જે જૂનું આવર્ત કોષ્ટક એટલે અહીંયા જે તમને સ્લાઇડમાં દેખાય છે ને એમાં અત્યારથી મગજમાં નાખી દો. પહેલો પોઈન્ટ જે મિત્રો આડી લાઈન છે એને આવર્ત કહેવાય. જે ઊભી લાઈન છે એને સમૂહ કહેવાય. તો આ જે ઊભી લાઈન છે, આ ઊભી લાઈન એ ઊભી લાઈનને મિત્રો શું કહેવાય? સમૂહ. કેટલા સુધી સમૂહ છે? અહીંયા જે રોમનમાં તમને દર્શાવેલા છે એ પહેલો સમૂહ, બીજો સમૂહ, ત્રીજો સમૂહ, ચોથો સમૂહ, પાંચમો સમૂહ, છઠ્ઠો સમૂહ, સાતમો સમૂહ અને આઠમો સમૂહ. તો મિત્રો રોમનની અંદર 1 થી 8 જે છે એ સમૂહ આવેલા છે. 1 થી 8 જે સમૂહ આવેલા છે ભાઈ, સમૂહ આવેલા છે જૂનાની અંદર. આવર્ત એટલે આડી લાઈન. એને શું કહેવાય છે? આવર્ત કહેવાય છે. એને શું કહેવાય છે મિત્રો? આવર્ત કહેવાય છે. આ પોઈન્ટ હવે ક્લિયર થઈ ગયો છે તમને. આડી લાઈન એટલે આવર્ત, ઊભી લાઈન એટલે સમૂહ. મિત્રો સમૂહને આપણે ઇંગ્લિશની અંદર ગ્રુપ તરીકે ઓળખીશું. આવર્ત એને આપણે કહીશું પીરિયડ્સ. તો બે વસ્તુ ખાસ મગજમાં ક્લિયર કરી નાખજો. હું આગળ જેમ સમય જશે એમ આવર્ત એટલે મગજમાં લાઈન થઈ જશે. આડી લાઈન, સમૂહ, ઊભી લાઈન. ક્લિયર?
તો મિત્રો આડી લાઈનને આવર્ત તરીકે, ઊભી લાઈનને સમૂહ તરીકે તત્વોને ગોઠવ્યા. મિત્રો આ તત્વોની શરૂઆતમાં ગોઠવણી કોના બેઝ ઉપર કરવામાં આવતી હતી? પરમાણ્વીય ભારના આધારે. પણ છતાં મિત્રો તત્વોની ગોઠવણીમાં મેન્ડેલિફને પ્રોબ્લેમ પડ્યા. દરેક તત્વોની યોગ્ય રીતે ગોઠવણી કરવામાં એ અસફળ રહ્યો. અહીંયા મિત્રો આ બે તત્વો જે છે એને અહીંયા આ ટેલ્યુરિયમ છે ને આયોડિન છે. જો જે વાત કરું છું એ ઉદાહરણ સાથે યાદ રાખવી પડશે મિત્રો. મિત્રો Te એટલે એને કહેવાય ટેલ્યુરિયમ. આગળ આવશે બધી વાત. આ એટલે એને કહેવાય આયોડિન. મિત્રો આ બંને તત્વોની ગોઠવણી કરીને તો આ બે આમ આવ્યા. આયોડિન અહીંયા આવ્યું હતું, ટેલ્યુરિન અહીંયા આવ્યું હતું. એટલે આ ખરેખર અત્યારે હું કેવા છે કરતા પહેલા વિરુદ્ધ આવ્યા હતા. પણ મિત્રો આયોડિન છે ને આયોડિન એ આ ક્લોરીન અને બ્રોમિન જેવા ગુણધર્મો ધરાવે. અને ટેલ્યુરિયમ જે છે ને એ ઓક્સિજન, સલ્ફર, સિલિનિયમ જેવા ગુણધર્મો ધરાવે છે. એટલા માટે ત્યાં મેન્ડેલિફ ખોટો પડ્યો. આ તત્વોની જે ગોઠવણી કરી એમાં આયોડિન અહીંયા હતો, ટેલ્યુરિન અહીંયા હતો. પણ ક્યાંય ખોટો પડતો હતો કારણ કે આયોડિનના ગુણધર્મ આની જેવા હતા. કોની જેવા? ક્લોરીન, બ્રોમિન, આયોડિન જેવા. અને મિત્રો આ ટેલ્યુરિનના ગુણધર્મો કોના જેવા હતા? તો ઓક્સિજન, સલ્ફર અને સિલિનિયમ Se જેવા હતા. એટલે મિત્રો મેન્ડેલિફે એક નવો કોન્સેપ્ટ આપ્યો કે એને તત્વોને આ જે આવર્ત કોષ્ટક છે એમાં તત્વોને પરમાણ્વીય ભાર ઉપરાંત તત્વોના આ રાસાયણિક ગુણધર્મ અને ભૌતિક ગુણધર્મ પણ ધ્યાનમાં લીધા. મિત્રો પરમાણ્વીય ભારના આધારે તત્વોને ગોઠવતા થોડો પ્રોબ્લેમ પડતો હતો. તો એને શું કર્યું? તો કે એને તત્વોના પરમાણ્વીય ગુણધર્મ એટલે કે એના રાસાયણિક ગુણધર્મ અને ભૌતિક ગુણધર્મને ધ્યાનમાં લઈને તત્વોની ગોઠવણી કરી. એટલે મિત્રો આ પ્રોબ્લેમ એને સોલ્વ થઈ ગયો. આ પણ તમને ક્લિયર થઈ ગયો છે કે તત્વોને ગોઠવવામાં શરૂઆતમાં પ્રોબ્લેમ પડતા હતા ભાઈ. તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન એ મેન્ડેલિફ કઈ રીતે લાવેલો ભાઈ? તો કે એને એવું કર્યું કે તત્વોનો જે રાસાયણિક ગુણધર્મો હોય કે ભૌતિક ગુણધર્મો હોય ને એના બેઝ ઉપર એને તત્વોની એરેન્જમેન્ટ શરૂ કરી. ક્લિયર? હવે આગળ તમે આવર્તક કોષ્ટકમાં જુઓ તો ખાલી સ્થાન છે. આવર્તક કોષ્ટકમાં જુઓ તો અહીંયા ખાલી સ્થાન છે. ઈ તત્વો કેવા હતા? વણ શોધાયેલા એટલે કે શોધાયેલા નહોતા, અજ્ઞાત હતા. ખાલી સ્થાન એ બધા શું છે ભાઈ? તો કે તત્વો છે. ઈ તત્વો કેવા છે? શોધાયા વગરના. એટલે કે કેવા હતા ભાઈ? તો અજ્ઞાત. તો મિત્રો મેન્ડેલિફનું આ કાર્ય થયું એટલે વૈજ્ઞાનિકોને એક નવો રાહ મળ્યો, નવા તત્વો શોધવા માટેનો એક નવો રસ્તો મળ્યો કે આ એલ્યુમિનિયમ છે તેના પછી કોઈ તત્વ આવતું હશે, આ સિલિકોન પછી સ્થાન ખાલી છે તો નવું તત્વ આવતું હશે. તો મિત્રો આ એલ્યુમિનિયમ જે નીચેનું તત્વ છે, એલ્યુમિનિયમ છે અને Si અને એને કહેવાય સિલિકોન. તો મિત્રો મેન્ડેલિફે શું કર્યું ખબર? શું કર્યું છે જો તો મિત્રો એલ્યુમિનિયમ નીચેનું તત્વ છે ને એને મેન્ડેલિફે એકા એલ્યુમિનિયમ એવું નામ આપ્યું. હું કીધું એને એકા એલ્યુમિનિયમ. અને સિલિકોન નીચેનું જે ખાલી ભાગ છે ત્યાં તો તત્વ હશે પણ એ વણ શોધાયેલું છે, શોધાયા વગરનું છે. તો મિત્રો મેન્ડેલિફે એને એવું નામ આપ્યું કે એકા સિલિકોન. MCQ
વણ શોધાયેલું છે. સિલિકોન એ નિષેક તત્વ કેવું છે? વણ શોધાયેલું છે. તો મિત્રો એલ્યુમિનિયમના ગુણધર્મને આધારે એને અહીંયા કોઈ તત્વ આવશે એવું કીધું. સિલિકોનના ગુણધર્મનો અભ્યાસ કરી અને અહીંયા કોઈ નવું તત્વ આવશે એવું એને કીધું. એને શરૂઆતમાં મેન્ડેલિકે ક્યાં નામ આપ્યા? એકા એલ્યુમિનિયમ, એકા સિલિકોન. એલ્યુમિનિયમ નીચે સિલિકોન, એલ્યુમિનિયમ નીચે એકા એલ્યુમિનિયમ, સિલિકોન નીચે એકા સિલિકોન. અહીંયા આવનાર તત્વના ગુણધર્મ એલ્યુમિનિયમ જેવા થશે અને અહીંયા આવનાર તત્વના ગુણધર્મ સિલિકોન જેવા થશે. એને એક આ નવું તત્વ જે શોધાશે ને એના સ્પેસિફિક ગુણધર્મ, એના ઘનતા, એ કેવા સંયોજનો બનાવી શકે એની વાત કરીએ. એ આગળ જે છે સ્લાઇડમાં મને તમને એ ટોપિક ફરી વાર સમજાવે છે. કોષ્ટક છે આખું, બરોબર? મિત્રો સમય જતા આ તત્વ જે છે શોધાયું, આ તત્વ પણ શોધાયું. મિત્રો એકા એલ્યુમિનિયમ જે નામ આપ્યું છું, એકા એલ્યુમિનિયમ એ સમય જતા ગેલિયમ તરીકે જાણીતું છે. ક્યાં તરીકે જાણીતું છે? ગેલિયમ તરીકે. અને સિલિકોન પછીનું જે તત્વ જેને નામ આપ્યું છે મેન્ડેલિક એકા સિલિકોન, એ તત્વ જર્મેનિયમ તરીકે જાણીતું છે. એટલે તો ક્યાં તરીકે જાણીતું છે? જર્મેનિયમ. અને એકા એલ્યુમિનિયમ ક્યાં તરીકે જાણીતું છે? ગેલિયમ તરીકે. મિત્રો ગેલિયમના પરમાણુય ભાર, એની ઘનતા, એ કયા પ્રકારના સંયોજનો બનાવી શકે? તો મિત્રો જે એકા એલ્યુમિનિયમ દર્શાવે છે એ જ ગેલિયમ ગુણધર્મ દર્શાવે એવું સાબિત છે પાછળથી. એટલે કે મેન્ડેલિકે જે આગાહી કરી હતી એ આગાહી સત્ય પડી. એવી જ રીતે આ બેના ગુણધર્મ એક સરખા આવ્યા, એની ઘનતા, એનું પરમાણુય દળ, એના સંયોજનો બનાવવાની મેથડ, એના રાસાયણિક ગુણધર્મ. તો કે મિત્રો જે મેન્ડેલિકે કીધું હતું કે અહીંયા એકા સિલિકોન તત્વ હશે, એ તત્વ પાછળથી જર્મેનિયમ તરીકે ઓળખાણું, એના ગુણધર્મો જે છે એકબીજાને મળતા આવ્યા. ક્લિયર થાય છે ભાઈ આટલું? કે મેન્ડેલિકના આ આવર્ત કોષ્ટકે વૈજ્ઞાનિકોને નવો જ રાહ આપ્યો, એક નવો જ પથ આપ્યો કે જેના કારણે નવા તત્વોની શોધ શરૂ થઈ અને આપણને લાસ્ટની અંદર 1905 ની અંદર એક આવર્ત કોષ્ટક મળશે, એક નવો જ આવર્ત નિયમ મળશે. એને આપણે કહીશું આધુનિક આવર્ત નિયમ. અને એને આધારે અત્યારે 119 તત્વો જે છે એ આવર્ત કોષ્ટકની અંદર ગોઠવાઈ શક્યા છે, જે આવર્ત કોષ્ટક પૂરું થયું છે. ક્લિયર મિત્રો? તો આ વસ્તુ તમને હવે ક્લિયર થઈ ગઈ છે, આમાં કોઈ પ્રોબ્લેમ નહીં હોય. તો એક પોઈન્ટને ખૂબ શાંતિથી અને ઈઝીલી સમજવાનો છે. આપણે કોઈ નવી વાત કરતા નથી. દરેક ટોપિકને ઈઝીલી સમજાવવા માટેની મેથડ છે ભાઈ કે જે આડી લાઈન છે મિત્રો, મગજમાં બેસાડી દેજો. આડી લાઈન જે છે એને આવર્ત કહેવાય છે, જે ઊભી લાઈન જે છે એને સમૂહ કહેવાય છે. આવર્તને ઇંગ્લિશમાં પીરિયડ્સ કહેવાય, સમૂહને ઇંગ્લિશમાં ગ્રુપ કહેવાય. જે જૂનું આવર્ત કોષ્ટક હતું, 1889 વાળું જે આવર્ત કોષ્ટક હતું, એને 8 સમૂહની અંદર વિભાજિત કરવામાં આવ્યું. જે મેન્ડેલિકને પ્રોબ્લેમ પડતા હતા મિત્રો, કે આ દરેક તત્વ, આ ઉદાહરણ છે ટેલિયમ ને આયોડીન, એકબીજાને એક યોગ્ય ગોઠવણ નથી કરી શકાતી. તો મિત્રો એને શું કર્યું? તો કે એને એના રાસાયણિક ગુણધર્મને, ભૌતિક ગુણધર્મને ધ્યાનમાં લીધા અને તત્વોની ગોઠવણી કરી. ત્યાર પછી આ જે ખાલી સ્થાન રહેતા હતા મિત્રો, ત્યાં કોઈ નવું તત્વ હાજર હશે, એ પણ એલ્યુમિનિયમ અને સિલિકોનના ઉદાહરણથી જે છે આપણે સમજીએ છીએ. એલ્યુમિનિયમ નીચેનું ખાલી સ્થાન છે, એને મેન્ડેલિકે એવું કીધું હતું એકા એલ્યુમિનિયમ તત્વ છે. કેમ કે અજ્ઞાત હતું એટલે નામ તો દેવું ને, એકા એલ્યુમિનિયમ. અને સિલિકોનની નીચેનો ભાગ ખાલી છે, ત્યાં કીધું હતું એકા સિલિકોન. પાછળથી એકા એલ્યુમિનિયમ ગેલિયમ તરીકે ઓળખાણું, એકા સિલિકોન કોના તરીકે ઓળખાણું? જર્મેનિયમ તરીકે ઓળખાણું. તો મિત્રો હવે આ પોઈન્ટ તમને જે છે એ ક્લિયર થઈ ગયા છે. આટલા સુધીની વાત આપણે સ્લાઇડથી જે છે જોઈ લઈએ, ત્યાર પછી જે છે આગળના ટોપિકની ડિસ્કશન કરીએ. તો મિત્રો જે વસ્તુ સમજાવી છે
છે એ જ વસ્તુ હું રીડ કરું છું, સમજતા લેજો, અંડરલાઈન કરતા લેજો, બરોબર? એટલે જે છે દરેક ટોપિક આપણા માટે ક્લિયર થઈ જાય. મેન્ડેલિફે તત્વોને કોષ્ટકની આડી હરોળ અને ઊભા સ્તંભના તેમના પરમાણુય ભારના આડી હરોળ અને ઊભા સ્તંભની અંદર પરમાણુય ભારના સઘળતા ક્રમમાં ગોઠવ્યા કે જેથી સમાન ગુણધર્મવાળા તત્વો એક ઊભા સ્તંભમાં હોય. મિત્રો આ જે ઊભા સ્તંભમાં હોય ને એના ગુણધર્મ કેવા હોય બધાના? સમાન. ગ્રુપમાં હોય ગુણધર્મ કેવા? સમાન. એ રીતે ગોઠવ્યા, સમૂહમાં ગોઠવ્યા. એટલે આપણે ઉભેલાને એવું કહીશું સમૂહ. મેન્ડેલિફની તત્વોના વર્ગીકરણની પદ્ધતિ લોથર મેલ કરતા વધુ વિગતવાર હતી. મેન્ડેલિફે આવર્તિતના મહત્વને સંપૂર્ણપણે સમજ્યું. આવર્તિતતા કે પુનરાવર્તિતતા અને તત્વોના વર્ગીકરણ માટે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને વ્યાપક રીતે આધાર માન્યો. કોને આધાર માન્યા ભાઈ? તો કે રાસાયણિક ગુણધર્મ અને ભૌતિક ગુણધર્મ. કોને આધાર માન્યા? ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મને આધાર માન્યા. એટલે કે પરમાણુ ભાર ઉપરાંત કોને ધ્યાનમાં લીધા? તો રાસાયણિક ગુણધર્મ અને ભૌતિક ગુણધર્મ. ક્લિયર? મેન્ડેલિફે ખાસ કરીને તત્વો દ્વારા બનતા સંયોજનોના પ્રમાણસૂત્ર સૂત્રો અને તેમના ગુણધર્મોની સામ્યતાને આધાર માન્યા હતા. મિત્રો પ્રમાણસૂત્ર સૂત્ર તમે મોલ કોન્સેપ્ટ ની અંદર શીખી ગયા. પ્રમાણસૂત્ર સૂત્ર કોને કહેવાય? સામાન્ય અણુ સૂત્ર, બરોબર? એના પણ એને બેઝ લીધો હતો. એટલે રાસાયણિક ગુણધર્મો ઉપરાંત કોને બેઝ તરીકે લીધા? તો કે તત્વોના જે પ્રમાણસૂચક સૂત્ર હતા એને પણ જે છે મેન્ડેલિફે ધ્યાનમાં લીધા. અંડરલાઈન કરી નાખવાનું. તેમણે સમજાવ્યું કે જો પરમાણુય ભાર પ્રમાણના ક્રમને સુસ્તપણે અનુસરવામાં આવે તો વર્ગીકરણની તેમની યોજનામાં ઘણો તત્વ લાયક થતા નથી. એટલે કે જો ફક્ત ને ફક્ત આને જ વર્ગી લેવામાં આવે તો તત્વોને યોગ્ય રીતે ગોઠવી શકાતા નહોતા. તો આવર્તક પુસ્તક જે તત્વોની ગોઠવણી કેવી રીતે ભૂલ ભરેલી હતી. એટલે પરમાણુય ભારના ક્રમને અવગણીને સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને એક સાથે મૂક્યા. એટલે કે રાસાયણિક ગુણધર્મ અને ભૌતિક ગુણધર્મો એક સરખા ધરાવતા હોય એવા તત્વોને એક ઊભા સ્તંભની અંદર ગોઠવા, ઊભા સમૂહની અંદર ગોઠવે. ક્લિયર? ટેલ્યુરિયમ સમૂહ 7 ઓછા પરમાણુય ભાર ધરાવતા આયોડિનને સમૂહ 6 અને 7 માં ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન અને સાથે મૂક્યા. હવે મિત્રો ટેલ્યુરિયમ જે છે એ સમૂહ 6 ની અંદર આવે છે અને આયોડિન જે છે સમૂહ 7 ની અંદર આવે છે. તો અહીંયા જુઓ, અહીંયા જે છે ટેલ્યુરિયમ કયા સમૂહમાં આવે? 6. અને અહીંયા જે છે આયોડિન કેમાં આવે? 7. મિત્રો એ બેની ગોઠવણી જે છે યોગ્ય રીતે સમજી શકાતી નહોતી, પણ એના ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ ધ્યાનમાં લીધા તો એ બેની ગોઠવણી અનુક્રમે 6થા નંબરના સમૂહમાં અને 7મા નંબરના સમૂહની અંદર થઈ ગઈ. ક્લિયર? એટલે હવે આ પોઈન્ટ જે છે ક્લિયર થઈ જાય છે. અહીંયા જે સમજાયું હતું એ કારણ કે એટલે કે આયોડિનને આની સાથે મૂક્યો, ટેલ્યુરિયમને આગળના રૂપમાં મૂક્યો, ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ સાથે, અને આયોડિનને ક્લોરીન, ક્લોરીન, બ્રોમિન સાથે મૂક્યો. તો કારણ કે એના ગુણધર્મો બધાને કેવા હતા? સમાન હતા. આયોડિન જે ગુણધર્મ ધરાવતા એવા આવા નાના હતા. સમૂહ સના તત્વો ટેલ્યુરિયમ જેવા ગુણધર્મ ધરાવતા હતા. તે સમયે તેને સમાન ગુણધર્મવાળા તત્વોને એક જ સમૂહમાં રાખવા તેવો પ્રાથમિક ખ્યાલ રાખ્યો હતો. પ્રાથમિક ખ્યાલ કેવો રાખ્યો હતો? ગુણધર્મ સમાન અને એક જ સમૂહમાં ગોઠવવાના. ગુણધર્મ સમાન ગુણધર્મવાળા તત્વોને એક જ સમૂહમાં રાખવા તેવો એને પ્રાથમિક ખ્યાલ રાખ્યો. તેને દર્શાવ્યું કે હજુ સુધી ઘણા તત્વો વણશોધાયેલા છે, તેથી કોષ્ટકમાં કેટલીક જગ્યાઓ કેવી હતી? ખાલી હતી. જોઈને આપણે તો મિત્રો જે જગ્યા ખાલી હતી એમાં મેન્ડેલિફે જ્યારે આવર્તક કોષ્ટક પ્રસિદ્ધ કર્યું ત્યારે ગેલિયમ અને જર્મેનિયમ બંને તત્વો વણશોધાયેલા હતા. કોણ ગેલિયમ અને જર્મેનિયમ? તેને વણશોધાયેલા તત્વો માટે એલ્યુમિનિયમ નીચે એક અને સિલિકોન નીચે ખાલી જગ્યા રાખી. મેન્ડેલિફે આ કરવાનું ક્રમે એકા એલ્યુમિનિયમ ને એકા સિલિકોન કર્યું. મેન્ડેલિફે ગેલિયમ અને જર્મેનિયમના માત્ર અસ્તિત્વની આગાહી નહીં પણ કેટલાક સામાન્ય ભૌતિક ગુણધર્મો પણ દર્શાવ્યા હતા. બાદમાં આ તત્વો શોધાયા હતા જેના માટે મેન્ડેલિફે આગાહી કરેલા કેટલાક ગુણધર્મો અને કેવી રીતે શોધાયેલા ગુણધર્મોની યાદી કોષ્ટકમાં દર્શાવી છે. જુઓ અહીંયા એકા એલ્યુમિનિયમનું પરમાણુ કેટલું કીધું? 68. ગેલિયમનું કેટલું? 70. નજીક થયા. એકા સિલિકોન 72. જર્મેનિયમનું કેટલું? 76.6. એટલે કે મિત્રો પહેલું પરમાણુય ભાર આ બેના નજીક આવ્યો. ઘનતા જો તમે ઘનતામાં પણ સમાનતા છે. એને એવું કીધું હતું
કે ગલનબિંદુ એકા એલ્યુમિનિયમનું નીચું હશે જો 302 એકા સિલિકોનનું ગલનબિંદુ કેવું હશે ઊંચું હશે તો જો જર્મેનિયમ કેટલું બનવું 1200 મીટર થઈ જાય આના ગુણધર્મ નજીકના ઓક્સાઇડ કેવો બનાવે છે એકા એલ્યુમિનિયમ તો E2O3 પ્રકારનો જર્મેનિયમ પણ કેવો બનાવે છે E2O3 પ્રકારનો એકા સિલિકોન EO2 પ્રકારનો આ જો EO2 ક્લોરાઇડ કેવો બનાવે છે ECl3 પ્રકારનો ગેલિયમ ટ્રાઇક્લોરાઇડ કે સિલિકોન આ પ્રકારનો જર્મેનિયમ આ પ્રકારનો બનાવવા ને તો કે મિત્રો એના ગુણધર્મ જે છે કેવા આવ્યા નજીકના આવ્યા જે મેન્ડેલિયન આગાહી કરી છે ને એવા જ ગુણધર્મ જે છે આ બેના મળે એટલે આ કોષ્ટક આપણે ક્લિયર કરવો પડશે આ બોર્ડ વર્કની સાથે સાથે બાકી જે છે પોઈન્ટ લખ્યા છે એ તમારે ક્લિયર કરવાના ઓકે એટલી વસ્તુ જે છે તમારે ખાસ યાદ રાખવી પડે હવે જે મિત્રો મેન્ડેલિયનની પરિમાણ આધાર આગળ કરવાની હિંમત અને તેને તેમાં મેળવેલ સફળતાથી તે અને તેનો આવર્ત કોષ્ટક પ્રસ્તુત કર્યું વર્ષ 1905 માં પ્રકાશિત થયેલું મેન્ડેલિયનનું આવર્ત કોષ્ટક આકૃતિ 3.1 માં દર્શાવેલું છે એક આવું આવર્ત કોષ્ટક જે છે શરૂઆતની અંદર આપણને મળ્યું આ વાત જે છે તમને બધી ક્લિયર થઈ ગઈ છે હવે મિત્રો આપણે અત્યાર સુધીમાં જે ડિસ્કશન કર્યું કે મેઇન પર્પઝ ને મુખ્ય યાદ રાખવા જેવી વસ્તુ કઈ છે એક વખત જે છે આપણે 2 મિનિટમાં જોઈ લઈએ એટલે જે છે આ ટોપિક તમારા માટે કેવો છે ક્લિયર થઈ જાય તો કે મિત્રો 1869 થી 1905 એમાં મેન્ડેલિયને આધુનિક આવર્ત કોષ્ટક જે છે એ સુધી પહોંચવા માટેની જે છે શરૂઆત કરેલી એમાં આ એક પહેલું આવર્ત કોષ્ટક આપ્યું હજી આની થોડો પ્રોબ્લેમ છે આપણે હજી વર્તમાન સમયનો આવર્ત કોષ્ટક જે છે ભણવાનું છે પણ એને પહેલા મિત્રો આ જે આવર્ત કોષ્ટક આપ્યું આ આવર્ત કોષ્ટક સુધી પહોંચવા માટે જે પહેલું આવ્યું હતું ત્યાંથી અહીંયા સુધી આવવા માટે અને ત્યાર પછી જે આધુનિક આવર્ત નિયમ આવ્યો ત્યાં સુધીમાં કઈ રીતે મેન્ડેલિયને પોતાની સફર કરી તો કે મિત્રો એને તત્વોને પરમાણુ ભારને આધારે શરૂઆતમાં ગોઠવા આજે લઈને આવર્ત પીરિયડ્સ કીધું અથવા તો મિત્રો આને શ્રેણી પણ કહેવામાં આવે છે ઘણી જગ્યાએ શ્રેણી કે ઘણી જગ્યાએ આવર્ત કે બે વસ્તુ જે છે કે આને શું કહે સમૂહ ગ્રુપ શું કે બીજું આને સ્તંભ તો મિત્રો આ જે છે શરૂઆતના પરમાણુ ભારને પણ એમાં એને પ્રોબ્લેમ પડ્યો તત્વોને ગોઠવવા માટે તો મિત્રો તત્વોના પરમાણુય ભાર ઉપરાંત રાસાયણિક ગુણધર્મને ભૌતિક ગુણધર્મ ધ્યાનમાં લીધા અમુક જગ્યાએ પ્રમાણ સૂત્રને ધ્યાનમાં લીધા એટલે મિત્રો એ આવર્ત કોષ્ટકની થોડી આવી એરેન્જમેન્ટ કરી શકે એમાં મિત્રો અમુક ખાલી સ્થાન જ્યાં એટલે કે અજ્ઞાત હતા તો એના વિશેની પણ આગાહી થઈ શકી એમાં એલ્યુમિનિયમ અને સિલિકોન એલ્યુમિનિયમ નિષેધ તત્વને એકા એલ્યુમિનિયમ કીધું સિલિકોન નિષેધ તત્વને એકા સિલિકોન કીધું પાછળથી એકા એલ્યુમિનિયમ એ જર્મેનિયમ ગેલિયમ તરીકે ઓળખાણું એકા સિલિકોન એ જર્મેનિયમ તરીકે ઓળખાણું એના જે મેન્ડેલિયને આગાહી કરી છે તે અને જેમ શોધાય એના તો ગુણધર્મ નજીકના આવે એટલે સાબિત છે કે મેન્ડેલિયન જે વાત કરતો તે ખરી હતી પાકું ઉપર તેના અણુસૂત્ર પણ જે છે ધ્યાનમાં લીધા અને લાસ્ટની અંદર મિત્રો આપણને આવું એક જે છે એ આવર્ત કોષ્ટક મળ્યું તો આ જે છે એની સાથે આવર્ત કોષ્ટક જે છે યાદ રાખવાનું આ બધા પોઈન્ટ જે છે તમારે યાદ રાખવાના આ બધી વસ્તુ તમારે જે છે એ લખવાની થાય મિત્રો આટલું જે છે ક્લિયર તમારે કરવાનું ક્લિયર થિયરી જે છે એ બે વાર તમારે રીડ કરી લેવાની અંડરલાઈન જે છે કરાવી દે અંડરલાઈન તમારે કરી લેવાનું એટલે આ ટોપિક જે શીખ્યો છે તમારા માટે ક્લિયર થઈ જાય હવે આગળ જઈએ આધુનિક આવર્ત નિયમ અને આવર્ત કોષ્ટકનું વર્તમાન સ્વરૂપ અત્યારે જે આવર્ત કોષ્ટક છે એ આપણે જોવું છે ત્યાં સુધી આપણે પહોંચવું છે આપણે અહીંયા સુધી પહોંચી ગયા છે એમાંથી આપણે અત્યારે વર્તમાન આપણે જે ભણવાનું છે એ ડિસ્કશન કરવી છે કઈ રીતે જે છે તત્વોની ગોઠવણી થઈ કઈ રીતે એની શોધ થઈ એની વિશે આપણે ડિસ્કશન કરવી છે તો મિત્રો આ લખાઈ દે તો આપણે ડિસ્કશન શરૂ કરીએ તો મિત્રો આધુનિક આવર્ત નિયમ અને વર્તમાન સ્વરૂપ સુધી પહોંચવા માટે હેનરી મોઝલે નામના વૈજ્ઞાનિકે એને બે ગ્રાફ દોર્યા √v વર્સિસ z અને √v
વર્સિસ એ. હવે મિત્રો જે એને આ ગ્રાફ મળ્યો હતો એને સીધી રેખા મળી. આ ગ્રાફ એને સીધી રેખા મળ્યો નહીં. હેનરી મોસલેના વૈજ્ઞાનિક થઈ ગયો. તો મિત્રો એને રૂટ v વર્સિસ z અને રૂટ v વર્સિસ a પરમાણુ ક્રમાંક અને પરમાણુ અલગ અલગ જે ગ્રાફ દોર્યા. મિત્રો એને આ જે પરમાણુ ક્રમાંકો વાળો ગ્રાફ છે એની સીધી રેખા મળી, જ્યારે આ બીજો ગ્રાફ છે એની સીધી રેખા ન મળી. એટલે મિત્રો હેનરી મોસલેએ થોડુંક નવું ઉમેર્યું કે જો આવર્ત કોષ્ટક કમ્પ્લીટ બનાવવું હોય તો આપણે પરમાણુય ભારને ધ્યાનમાં ન લેતા જો પરમાણુય ક્રમાંકને ધ્યાનમાં લેવામાં આવે તો તત્વોની યોગ્ય ગોઠવણી થઈ શકે. એટલે મેન્ડેલિવએ નવો આધુનિક આવર્ત નિયમ આપ્યો અને એને વાત આપણને કરી કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ તેના પરમાણુય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. એટલે કે મિત્રો પરમાણુય ક્રમાંક સાથે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જે છે એ આવર્તનીય વિધેય છે, એટલે કે પુનરાવર્તન ગુણધર્મ ધરાવે. એટલે મિત્રો આધુનિક આવર્ત નિયમ આપણે મેળવો કે તત્વોના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મ એ કોના આવર્તનીય વિધેય છે? પરમાણુય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. એક નવી જ વાત આવી મિત્રો હેનરી મોસલેનું જે વાત કરી એ. તો જોઈ લઈએ આપણે હેનરી મોસલે શું વાત કરી. તો મિત્રો વર્તમાન સ્વરૂપમાં મેન્ડેલિવએ તેમનું આવર્ત કોષ્ટક વિકસાવ્યું ત્યારે રસાયણ વિજ્ઞાનના પરમાણુ આંતરિક બંધારણ વિશે જાણકારી નહોતી. એટલે મિત્રો જ્યારે મેન્ડેલિવએ આવર્ત કોષ્ટક આપ્યું ત્યારે પરમાણુના બંધારણ વિશેની સંપૂર્ણ માહિતી નહોતી. તેમ છતાં 20મી સદીની શરૂઆતમાં અપરમાણુય કણોના સિદ્ધાંતોનો ઊંડાણપૂર્વક વિકાસ થયાની સાક્ષી પૂરે છે. 1913 ની અંગ્રેજ વૈજ્ઞાનિક હેનરી મોસલે તત્વોના ક્ષ-કિરણ વર્ણપટ લાક્ષણિકતામાં નિયમિતતા જોઈ હતી. તેણે રૂટ v વર્સિસ પરમાણુ ક્રમાંકનો આલેખ દોર્યો તો તેઓ મેળવ્યો એને સીધી રેખા મળ્યો. રૂટ v વિરુદ્ધ પરમાણુ ભારનો આલેખ સીધી રેખા મળ્યો નહીં. મિત્રો ક્ષ-કિરણ વર્ણપટ એટલે આગળ સ્પેક્ટ્રોસ્કોપી આવે, એક્સ-રે સ્પેક્ટ્રોસ્કોપી, દ્રવ્યમાન સ્પેક્ટ્રોસ્કોપી, રામન સ્પેક્ટ્રોસ્કોપી, એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપી. એમાં એક આ પ્રકારની ક્ષ-કિરણ વર્ણપટ એક આખી સ્પેક્ટ્રોસ્કોપી આવે. હવે આપણે એબ્સોર્પ્શન લો ને, એબ્સોર્પ્શન અને ઉત્સર્જન વર્ણપટની વાત કરી પછી એના જેવા જે ક્ષ-કિરણ વર્ણપટ આવે. હેનરી મોસલે એનો અભ્યાસ કર્યો અને એને આ એક નવો આખો સિદ્ધાંત આપ્યો. એટલે કે આ વસ્તુ હેનરી મોસલે આપણને 1913 ની અંદર કીધી. તો મિત્રો આ બેઝ લઈ અને જે મેન્ડેલિવએ આવર્ત નિયમમાં સુધારો કર્યો અને આધુનિક આવર્ત નિયમ કહેવાય. અને એને શું કીધું? તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ એ પરમાણુય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. મિત્રો આ વાત આપણને યાદ રહી જવી જોઈએ. તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ એ પરમાણુય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. ક્લિયર મિત્રો? તો ખાસ આ બે સ્લાઇડ હવે તમને ક્લિયર થઈ જવી જોઈએ. આધુનિક આવર્ત નિયમ અને આવર્ત કોષ્ટકનું વર્તમાન સ્વરૂપ. તો મિત્રો શરૂઆતમાં પરમાણુ બંધારણ વિશે સંપૂર્ણ માહિતી નહોતી, પણ હેનરી મોસલે જે છે એ આ પ્રયોગ કર્યો. ક્ષ-કિરણ વર્ણપટમાં આ બે ગ્રાફ દોર્યા. મિત્રો એક સીધી રેખા મળી, સીધી રેખા ન મળ્યો. એટલે મિત્રો હેનરી મોસલેના પરિણામ ઉપરથી મિત્રો આ જે ગ્રાફ છે એને તમે ધ્યાનમાં લીધો વૈજ્ઞાનિકે અને એને એક નવો આધુનિક આવર્ત નિયમ આપ્યો. જોઈએ હવે શું થાય છે મિત્રો. આગળ આપણે આધુનિક આવર્ત નિયમ સુધી પહોંચી ગયા. તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ પરમાણુ ક્રમાંકના આવર્તનીય વિધેય છે ત્યાં સુધી આપણે પહોંચ્યા.
આવર્ત નિયમ દ્વારા કુદરતમાંથી મળી આવતા 94 જેટલા તત્વોના નોંધનીય સમાનતા જોવા મળી. એક્ટિનિયમ અને પ્રોટેક્ટિનિયમની જેમ નેપ્ચ્યુનિયમ અને પ્લુટોનિયમ પણ પિત્ઝબ્લેન્ડ કે જે યુરેનિયમની ખાસ ધાતુ છે તેમાંથી મળી આવ્યા. મિત્રો નેપ્ચ્યુનિયમ અને પ્લુટોનિયમ ક્યાંથી મળી આવ્યા? યુરેનિયમની કાંસી ધાતુમાંથી, જેવી રીતે એક્ટિનિયમ અને પ્રોટેક્ટિનિયમ જે મળ્યા. એટલે કે યુરેનિયમની કાંસી ધાતુમાંથી કયા કયા તત્વ મળી આવ્યા? 4. યાદ રાખજો, એક્ટિનિયમ, પ્રોટેક્ટિનિયમ, નેપ્ચ્યુનિયમ અને પ્લુટોનિયમ. યુરેનિયમની કાંસી ધાતુ પિત્ઝબ્લેન્ડ કે જેમાંથી કયા કયા તત્વો મળી આવ્યા? એક્ટિનિયમ, પ્રોટેક્ટિનિયમ, નેપ્ચ્યુનિયમ અને પ્લુટોનિયમ. જેથી અકાર્બનિક રસાયણ વિજ્ઞાનને પ્રોત્સાહન મળ્યું અને કૃત્રિમ અલ્પજીવી તત્વોની શોધ થઈ. એટલે કે રેડિયો સક્રિય કૃત્રિમ અલ્પજીવી એટલે કે રેડિયો સક્રિય તત્વ જે છે શોધાયા. અલ્પજીવી એટલે તાવ અને ખૂબ જ સૂક્ષ્મ હોય. આગળ આપણે જે છે એ બધા તત્વોની ડિસ્કશન કરીશું. કોણ કોણ જે છે એ રેડિયો સક્રિય તત્વ છે. યુરેનિયમ રેડિયો સક્રિય તત્વ છે. એની કાંસી ધાતુમાંથી એક્ટિનિયમ, પ્રોટેક્ટિનિયમ, નેપ્ચ્યુનિયમ અને પ્લુટોનિયમ જે છે મળ્યા. એટલે મિત્રો એક નવા જ રાહની જે શરૂઆત થઈ. ક્યારથી? જ્યારે હેનરી મોલ્સનો આ પ્રયોગ આવ્યો અને મેન્ડેલિકે આધુનિક આવર્ત નિયમ આપ્યો ત્યારથી. આવર્ત નિયમ કયો હતો? તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો કોના આવર્તનીય વિધિ છે? પરમાણુય ક્રમાંકના. અત્યાર સુધી કયો ખ્યાલ હતો? તો કે પરમાણુ ભારના આવર્તનીય વિધિ છે, પણ નહીં. કોના આવર્તનીય વિધિ છે ભાઈ? તો કે પરમાણુય ક્રમાંકના. એટલે મિત્રો હવે આ લાઈન તમને ક્લિયર થઈ ગઈ હશે. આપણે જાણીએ છીએ કે પરમાણુય ક્રમાંક કેન્દ્રમાં રહેલા વીજભાર જેટલા હોય. બધાને ખબર છે ને? z કોના બરાબર હોય? આપણે સેકન્ડ ચેપ્ટર ની અંદર વાત કરી કે મિત્રો આ x, આ z અને આ a. z એટલે પરમાણુ ક્રમાંક. મિત્રો જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલે એમાં શું હોય? તો કે પ્રોટોન. એટલે એમાં શું હોય? તો કે ઇલેક્ટ્રોન. પ્રોટોન ધન વીજભાર, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર. બધાને ખ્યાલ છે ને? તો એ વાત કરે છે કે પરમાણુ ક્રમાંક કેન્દ્રના વીજભાર જેટલો છે. એટલે કે પ્રોટોનની સંખ્યા તટસ્થ પરમાણુ પહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલો. જો તટસ્થ હોય તો, બરોબર, ન્યુટ્રલ હોય તો, જેનાથી ક્વોન્ટમ આંકની સાર્થકતા અને ઇલેક્ટ્રોનની રચનાની આવર્તતા સમજવી સરળ બની. મિત્રો ક્વોન્ટમ આંક, મુખ્ય ક્વોન્ટમ આંક, ગૌણ ક્વોન્ટમ આંક, એઝિમ્યુથલ એટલે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક, ચુંબકીય ક્વોન્ટમ આંક, સ્પિન ક્વોન્ટમ આંક એ તમે બીજા ચેપ્ટરની અંદર શીખી ગયા. ઇલેક્ટ્રોનની રચના પણ શીખી ગયા. જે સમજવી કેવી રીતે સરળ થઈ. કોના આધારે? આ વાત થઈ આ નવો આવર્ત નિયમ આવ્યો પછી. હાલમાં એ સ્વીકારવામાં આવ્યું છે કે આવર્ત નિયમ તત્વો તથા તેના સંયોજનોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોનું પરિણામ છે કે જે તત્વોની ઇલેક્ટ્રોનની રચના પર આધાર રાખે છે. ભૌતિક અને ગુણધર્મો કોના પર આધાર રાખે છે ભાઈ? ઇલેક્ટ્રોનની રચના પર. તમે ઇલેક્ટ્રોનની રચના જે છે લાસ્ટ ચેપ્ટરની અંદર શીખી ગયા. સમયાંતરે મિત્રો આવર્ત કોષ્ટકના અનેક સ્વરૂપો વિચારાયા હતા. એટલે કે ઘણા સ્વરૂપો જે છે એ વિચારવામાં આગળ ભણી ગયા. કેટલાક સ્વરૂપો તત્વોની રાસાયણિક પ્રક્રિયાઓ અને સંયોજકતા પર ભાર મૂકતા હતા. ક્યારે જે છે એના રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે કરી શકે, સંયોજકતા કેટલી હોય, બાહ્ય જંકશન એટલે ઇલેક્ટ્રોન છે એની સંયોજકતા કેવાય, એના પર જે ભાર મૂકતા હતા. જ્યારે બીજા સ્વરૂપો તત્વોની ઇલેક્ટ્રોનની રચના પર ભાર મૂકતા હતા. આવર્ત કોષ્ટકના વિસ્તૃત સ્વરૂપ તરીકે ઓળખાતું આધુનિક સ્વરૂપ વ્યાપક રીતે ઉપયોગમાં લઈ શકાય કેવું છે? આવર્ત કોષ્ટકમાં આડી હરોળ કે જેને મેન્ડેલિકે એવું કીધું હતું ભાઈ? શ્રેણી કીધું હતું, આવર્ત કીધું હતું. તો આ વસ્તુ હવે યાદ રાખવાની છે ભાઈ. અંડરલાઈન કરી નાખજો, પાકો કરી નાખજો. આડી લાઈન એને આવર્ત કહેવાય, ઊભી લાઈન એને સ્તંભ કયો અથવા તો સમૂહ કયો. ખાસ જે છે એ યાદ રાખજો મિત્રો. હવે બધું આ વસ્તુ યાદ રાખવી પડશે. આવર્ત અને સમૂહ. આવર્ત એટલે આડી લાઈન, સમૂહ એટલે ઊભી લાઈન. આને બીજું શ્રેણી પણ કહે, આને બીજું જે છે સ્તંભ પણ કહેવાય. ખાસ વિશે યાદ રાખજો મિત્રો. અલગ અલગ કેટલાય આવર્ત કોષ્ટક આવ્યા અને લાસ્ટ ની અંદર આધુનિક આવર્ત કોષ્ટક જે છે એ આવ્યું. હવે મિત્રો આધુનિક આવર્ત કોષ્ટકની અંદર આવર્તની સંખ્યા 7 છે, સમૂહની સંખ્યા
સંખ્યા 18 છે. સમૂહની સંખ્યા કેટલી છે? 18 છે મિત્રો. હવે એની અંદર ખાસ સમજવા જેવું છે ભાઈ કે આ આવર્તક કોષ્ટક છે. જુઓ, આધુનિક આવર્તક કોષ્ટક છે ભાઈ. કયું છે? આધુનિક આવર્તક કોષ્ટક. એમાં મિત્રો આ ઊભી લાઈન જે છે એને આપણે કહીએ છીએ સમૂહ. એનું કહીએ છીએ સમૂહ. તો આ પહેલો સમૂહ, આ બીજો સમૂહ, આ ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, દસમો, 11મો, 12, 13, 14, 15, 16, 17 અને 18. સમૂહ કેટલા છે ભાઈ? તો કે 18. જો હવે બધી વસ્તુ શીખતા જજો, લખતા જજો, માઇન્ડમાં આવતા જજો. ખાસ અગત્યનું છે આ વસ્તુ એક વખત જે છે ક્લિયર થઈ જાય તો તમારે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં ક્યારેય પ્રોબ્લેમ નહીં પડે. સમૂહ કેટલા? 18. આ ઊભા છે ને સમૂહ કહેવાય. આમ આડા જે છે એને આવર્ત કહેવાય. તો મિત્રો આ પહેલો આવર્ત, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો આવર્ત. કેટલા આવર્ત છે ભાઈ? 7 આવર્ત. અને સમૂહ કેટલા? 18. મિત્રો યાદ રાખજો, હવે બધી વસ્તુ ખાસ વિશે ક્લિયર કરજો. આવર્ત જે છે ને આવર્તનો નંબર એ દર્શાવે છે મુખ્ય ક્વોન્ટમ. એ શું દર્શાવે છે? મુખ્ય ક્વોન્ટમાંક. પહેલા આવર્ત માટે મુખ્ય ક્વોન્ટમાંક 1, બીજા આવર્ત માટે મુખ્ય ક્વોન્ટમાંક 2, છઠ્ઠા આવર્ત માટે મુખ્ય ક્વોન્ટમાંક 6, સાતમા આવર્ત માટે મુખ્ય ક્વોન્ટમાંક 7. ક્લિયર થાય છે ભાઈ? આવર્ત નંબર 1, 2, 3, 4, 5, 6, 7 નું દર્શાવે છે મુખ્ય ક્વોન્ટમાંક. મુખ્ય ક્વોન્ટમાંકને આધારે આપણે ઇલેક્ટ્રોનની એરેન્જમેન્ટ શીખી શકશું ભાઈ. શું શીખી શકશું? ઇલેક્ટ્રોનની એરેન્જમેન્ટ. મિત્રો પહેલા આવર્તની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2. કેમ કે પહેલા આવર્તમાં 2 તત્વો છે, હાઇડ્રોજન અને હિલિયમ. બીજા આવર્તની અંદર જો તો 8 તત્વો છે, એટલે 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. ત્રીજા આવર્તની અંદર જો તો એમાં પણ 8 ઇલેક્ટ્રોન વિશે સમાઈ શકે. ચોથા આવર્તમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 1, 2, 18 છે, એટલે 18 સમાઈ શકે. ત્યાર પછી પણ કેટલા સમાઈ શકે? 18 સમાઈ શકે. હવે મિત્રો અહીંયાથી તત્વો અહીંયા દર્શાવેલા છે, એની 14 તત્વો છે. કેટલા છે? 14. ઈ શા માટે છે ને ઈ ડાઉટ અત્યારે ન કરતા, અત્યારે સમજાવું છું સમજજો, કારણ કે સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ આગળ આવશે. એક ડાઉટ ન થાય તો કહી દઉં કેમ નથી ત્યાં દીધા એ પણ આગળ આવશે. મિત્રો આ તમે ગણજો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32. અને મિત્રો છઠ્ઠા આવર્તમાં 32 ઇલેક્ટ્રોન સમાઈ શકે. સાતમા આવર્તની અંદર પણ 32 ઇલેક્ટ્રોન સમાઈ શકે. અહીંયા છે. એટલું ક્લિયર? આની અંદર આપણે ડેપ્થમાં ઉતરી જવાનું છે. બહુ ઊંડું આવર્ત કોષ્ટકની અંદર એક તત્વના જે છે ને ગુણધર્મનો અભ્યાસ કરવાનો છે મિત્રો. પણ એ જેમ સમય જાય ને અત્યારે જે વસ્તુ કોઈ મગજમાં ઉતારો મિત્રો, સમૂહ 18 આવેલા છે. જે ઊભી લાઈન છે, ઊભી લાઈન એને સમૂહ કહેવાય. જે આડી લાઈન છે એને આવર્ત કહેવાય. આવર્ત 7 આવેલા છે, સમૂહ 18 આવેલા છે. આવર્ત નંબર અને મુખ્ય ક્વોન્ટમમાં કહેવાય 1, 2, 3, 4, 5, 6 અને 7. એને જે છે કહેવાય મુખ્ય ક્વોન્ટમમાં. બીજું ને કહેવાય આવર્ત નંબર. પહેલા આવર્તમાં 2 ઇલેક્ટ્રોન, બીજા આવર્તમાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજા આવર્તમાં 8 ઇલેક્ટ્રોન, ચોથા આવર્તમાં 18, પાંચમા આવર્તમાં 18, છઠ્ઠા અને સાતમામાં 32. એટલે 2, 8, 8, 18, 32. જે તમે આગળ 8માં કે 9માં બોલતા 2, 8, 8, 18, 32 એ વસ્તુ છે. એટલું ક્લિયર થઈ ગયું? થિયરી માં સમજા આવર્ત 7 આવર્તમાં મહત્તમ ક્વોન્ટમમાં મુખ્ય ક્વોન્ટમમાં કેમ દર્શાવે છે? પ્રથમ આવર્તમાં 2 તત્વો છે, પછીના આવર્તમાં 8, 8, 18, 18, 32 તત્વો છે.
સાતમો આવર્ત અપૂર્ણ આવર્ત છે, અત્યારે પૂરો થઈ ગયો છે, તત્વો શોધાઈ ગયા છે. સૈદ્ધાંતિક રીતે ક્વોન્ટમ મિકેનિક્સને આધારે આવર્તમાં તત્વોની સંખ્યા છઠ્ઠા આવર્તે જે 32 છે, આવર્ત કોષ્ટક આ સ્વરૂપમાં છઠ્ઠા અને સાતમા આવર્તના અનુક્રમે લેન્થેનર તત્વ અને કિરણ તત્વ સૌ જે નીચે અલગથી દર્શાવેલા છે. જો અલગથી એમાં મિત્રો આને વિશે કહેવાય લેન્થેનોઇડ અને આને કહેવાય એક્ટિનોઇડ. તમારે મિત્રો અને આ હાઇડ્રોજન જે છે ને એ અહીંયા દર્શાવેલું છે, એ વચ્ચે ભવિષ્યમાં આપણે અહીંયા દર્શાવીશું. અહીંયા હાઇડ્રોજન દર્શાવ્યું, આ હાઇડ્રોજન અહીંયા નહીં લખીએ આપણે અને હાઇડ્રોજન અહીંયા લખશું, એટલે એ પણ કન્ફ્યુઝન જ હતા. એટલે અમુકમાં અહીંયા જોશો, અમુકમાં વચ્ચે જોશો, ખરેખર એ વચ્ચે દર્શાવવામાં આવે છે. એ આપણે હાઇડ્રોજનનું બધું સાબિત કરીશું, પણ અત્યારે જે આપણે વાત કરીએ છીએ એ બધી વાત જે છે ક્લિયર કરજો. જે તત્વોના પરમાણુઓને સૌથી બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન રચના સમાન જોવા મળે છે તેમને આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભોમાં ગોઠવવામાં આવે છે. મિત્રો આ ઊભા સ્તંભોમાં કોને ગોઠવાય તો કે આ સમૂહમાં હોય દરેકની, એટલે આ આખો સમૂહ જે છે એમાં દરેકની ઇલેક્ટ્રોનિક રચના કેવી હોય? સમાન. આ દરેક ગોઠવવાના છે, દરેકની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન કેવી હોય? સમાન. આમાં ગોઠવાયેલા દરેકની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન કેવી હોય? સમાન. આ દરેક તત્વ જે છે, દરેક તત્વની બાહ્ય કક્ષા એટલે મુખ્ય ક્વોન્ટમમાં કેવો હોય? સરખો હોય. આ દરેક તત્વ જે છે, આજે હું આડી લાઈન કરું છું, દરેક નો ક્વોન્ટમમાં કેટલો? દરેક તત્વનો 6, એટલે કે બાહ્ય કક્ષામાં કેટલી હોય? 6. એટલું જે છે તમને બધાને ક્લિયર થતું પછી જે આપણે આગળ અહીંયા દરેકની અંદર શીખી ગયા. બરોબર? તો મિત્રો ખાસ સમજવા રેખી વાત અને અગત્યની વાત જે છે આપણે આજે કરી. મિત્રો કન્ફ્યુઝ થયા વગર જે વસ્તુ હું અહીંયા કહું છું એ વસ્તુ તમારે લખી નાખવાની અલગ બુકની અંદર. જો પરિવાર જે છે સમજાવું છું મિત્રો, 5 મિનિટ થશે આખો કોન્સેપ્ટ ક્લિયર થતા. તમારે જે છે આજના લેક્ચરની વસ્તુ જો ક્લિયર થી કરી નાખો અને એમાં આ પોઈન્ટ ક્લિયર કરી નાખો મિત્રો, એટલે તમને ઇન ફ્યુચર 75% પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. મગજમાં લાઈટ થઈ જજો આડી લાઈન, ભવિષ્યમાં હું બોલી સમૂહ, તમારા મગજમાં લાઈટ થઈ જજો ઊભી લાઈન, સમૂહ, ઊભી લાઈન 18, આવર્ત આડી લાઈન 7, મુખ્ય ક્વોન્ટમમાં 7. પહેલો આવર્ત મુખ્ય ક્વોન્ટમમાં 1, બીજો આવર્ત મુખ્ય ક્વોન્ટમમાં 2. મુખ્ય ક્વોન્ટમમાં કોને કહેવાય તમે સેકન્ડ ચેપ્ટર ની અંદર શીખી ગયેલા છો. બરોબર? આમાં બે તત્વો અને 2 ઇલેક્ટ્રોન હોય, આમાં 8 સભ્ય હોય, આમાં 8 સભ્ય હોય. ગણી લો 1 2 3 4 5 6 7 અને 8. પહેલા આવર્તમાં 2 તત્વ, બીજા આવર્તમાં 8, ત્રીજા આવર્તમાં 8, ચોથા આવર્તમાં 18, પાંચમા આવર્તમાં 18, છઠ્ઠા અને સાતમામાં 32 તત્વો ગોઠવાયેલા હોય. એમાં મિત્રો જૂનો જે ખ્યાલ હતો એ આખો પરમાણુ ભારને આધારે હતો, પણ આધુનિક આવર્ત કોષ્ટક એ આખો ખ્યાલ પરમાણુ ક્રમાંકને આધારે છે. ખાસ સમજો, હેનરી મોસલીએ પ્રયોગ કર્યો √v વર્સિસ z અને √v વર્સિસ a. v એટલે આવૃત્તિ, એ વર્ગમૂળ લેવાનું છે. તત્વો ઉત્સર્જિત થતા હોય, અમુક આવૃત્તિનું શોષણ કરે પછી ઉત્સર્જિત થાય ને, ઉત્સર્જન મોનોપોટ મળે. એનો ગ્રાફ જોઈને અલગ અલગ રિઝલ્ટ લઈને પ્રેક્ટિકલની અંતે એક સીધી રેખા મળે, સીધી રેખા ન મળે, સીધી રેખા મળી એટલે મેન્ડેલિયફને એવું કીધું કે આપણે જે પરમાણુ બહાર લેવાના આપણે પરમાણુ ક્રમાંક લઈએ તો અને લઈએ તો આપણે સક્સેસ જઈએ છીએ અંદર, અને આપણને આધુનિક મોડર્ન પિરિયોડિક કહેવાય આપણે મળ્યું. એમાં આવર્ત આડી લાઈન એ ઇંગ્લિશમાં પીરિયડ્સ કહેવાય, સમૂહ ઊભી લાઈન એને સ્તંભ ગ્રુપ કહેવાય અથવા કુટુંબ કહેવાય, આને આવર્તને શ્રેણી કહેવાય. 7 આવર્ત નંબર મુખ્ય ક્વોન્ટમમાં કહેવાય. આવર્ત નંબર 4 છે, મુખ્ય ક્વોન્ટમમાં 4 છે. 18 સમૂહ છે. સમૂહ એટલે ઊભી લાઈનમાં જે તત્વો હોય એને. તો મિત્રો આ બધી વાત તમને ક્લિયર થઈ ગઈ છે. ખૂબ શાંતિથી આ બધી વસ્તુ જે છે મિત્રો બધાએ ફરજિયાત ક્લિયર કરજો. આમાં કોઈ અઘરી વાત નથી. એક આપણા મગજની અંદર ઉતારવાનું છે, એટલું જ છે ક્લિયર કરી નાખજો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે છે એક નવા ટોપિકની ડિસ્કશન શરૂ
કરીશું. એ ટોપિક કયો છે ભાઈ? તો કે 100 થી વધુ પરમાણુ ક્રમાંક વાળા હોય તત્વોના નામ મેથેમેટિકલી રીતે કઈ રીતે લખાય એ, અને ત્યાર પછી આપણે પરમાણુય ગુણધર્મની વાત જે છે આગળ શરૂ કરીશું. અત્યારે અહીંયા સુધી બધાએ ક્લિયર કરી નાખવાનું, કોઈ ડાઉટ ન રહેવો જોઈએ. લેક્ચર તમે 2 થી 3 વખત જોઈ નાખો મિત્રો, એટલે તમારે પછી ટેક્સ્ટબુક રીડ નહીં કરવાની. હું તમને ચેલેન્જ કરું, ટેક્સ્ટબુક તમારે રીડ ન કરવી પડે. આ વસ્તુ સમજી લો, મગજમાં ઉતારી લો, જે વસ્તુ હું બોલું છું ને એ તમારે રીતે શોર્ટમાં રાઇટ ડાઉન કરી નાખો. એટલે મિત્રો જે છે તમારે આ ટોપિક ક્લિયર. ગમે એવો બેઝ છે તમારો, આ મિત્રો આ પાયો છે તમારો. હજી જ્યાં સુધી કહું ને આખું ચેપ્ટર, 3rd નંબરનું ચેપ્ટર તમારો બેઝ છે. જો તમારો પાયો મજબૂત હશે તો ઉપર તમારે ક્યારેય ટેન્શન લેવાનું નહીં રહે. હાઇડ્રોજન ચેપ્ટર હોય, s બ્લોક એલિમેન્ટ હોય, p બ્લોક એલિમેન્ટ હોય, b બ્લોક પાર્ટ 2 હોય, 12th માં d અને a બ્લોક એલિમેન્ટ હોય, આ વસ્તુ ક્લિયર કરવી પડશે મિત્રો. JEE અને નીટ માટે ખાસ અગત્યનો ટોપિક છે. પાક્કો? તો આટલી વસ્તુ જે છે એ ક્લિયર કરી તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળના ટોપિકની ડિસ્કશન શરૂ કરીશું. ઓકે મિત્રો, થેન્ક યુ.